નમસ્કાર મિત્રો, આજે આ એપિસોડમાં આપણે રાહુલ ગાંધીએ જે રીતે આખા દેશને જગાડ્યો છે, ચૂંટણી પંચ પાસે ભારતીય જનતા પાર્ટી, સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી જે રીતે ગોલમાલ કરાવીને જીતે છે, એના ભોપાળા રાહુલ ગાંધીએ ખુલ્લા પાડીને પ્રજાને એ બતાવ્યું છે. પ્રજાની આંખ ખુલી છે અને એને કારણે ચૂંટણી પંચના જે ત્રણેય કમિશનરો છે એ ભીંસમાં આવી ગયા છે. જ્ઞાનેશ કુમાર જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એ તો આરએસએસ પરિવારમાંથી છે, એટલે કયાગરા થઈને પોતિકાઓને એ મદદરૂપ થાય એવી એમની લાગણી રે, પરંતુ આઈએએસ અધિકારી તરીકે એમણે જે શપથ લીધા છે એ બંધારણના શપથ લીધેલા છે અને બંધારણને વફાદાર રહેવાનું એમણે મુખ્ય ચૂંટણી આયુક્ત તરીકે પણ એ બંધાયેલા છે. છતાં એ આકાઓના આદેશોના પાલન કરવા થકી જે રીતે ગોલમાલ કરી રહ્યા છે, અને રાહુલ ગાંધીએ તો એમના પુરોગામી રાજીવ કુમાર હોય કે પછી આ જ્ઞાનેશ કુમાર હોય, એમને જેલના સળિયા ગણવા માટે તૈયાર રહેવા માટેની પણ વાત કરી છે, જેને એનું બચાવનામું પેશ કરવા માટે જે લાભાર્થીઓ છે ભારતીય જનતા પાર્ટી વાળા, એ રાહુલની ધમકી ગણાવે છે. મને લાગે છે કે સાચી વાત, ન્યાયની વાત, એના માટે સંઘર્ષ કરવો એ જો ધમકી ગણાતી હોય તો રાહુલ ગાંધી ધમકી આપે છે. રાહુલ ગાંધી લોકતંત્રને બચાવવાની વાત કરે છે, બંધારણને બચાવવાની વાત કરે છે, વોટના અધિકારને બચાવવાની વાત કરે છે, અને બિહારમાં જે ખેલ માંડ્યો છે ચૂંટણી પંચે, એ ખેલ પછી એ વધારે બેનકાબ થઈ ગયું છે. કારણ કે જીવતા માણસોને મરેલા બતાવવામાં આવીને એમના નામ કાઢી નાખવામાં આવે, અને આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે રાશન કાર્ડ એ તમે એને માન્ય ગણો એવું સુપ્રીમ કોર્ટ કહેતી હોય, છતાં પહેલા તબક્કામાં તો એ છે ને એને ગણકારે નહીં. અને હવે જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભાઈ, તમે જે 65 લાખ મતદારોના નામ કાઢી નાખ્યા છે, અને યોગેન્દ્ર યાદવે કહ્યું સુપ્રીમ કોર્ટ સમક્ષ કે આ પ્રક્રિયામાં કોઈના નામ ઉમેરાતા જ નથી, કાઢી નાખવામાં આવે છે, એટલે એ જે આખી પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયા માલાફાઈડ છે, ઈરાદાપૂર્વકની છે, ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેની છે. અને સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં પણ હવે છે ને એ બાબત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે, અને સુપ્રીમ કોર્ટે પણ આદેશ કર્યા છે કે જે 65 લાખ મતદારોના નામ કાઢી નાખ્યા છે એ બધાના નામ તમે જાહેર સ્થળોએ મૂકો, વેબસાઇટ ઉપર મૂકો, બહુ જ પ્રસાર ધરાવતા અખબારો, ભાષાઈ અખબારોમાં એ પ્રકાશિત કરાવો, રેડિયો અને ટીવી ઉપર એ જાહેર કરાવો. એ આદેશનું પાલન એ ચૂંટણી પંચ કરે છે કે પછી ગતકડા કરવા છે, એ આવતીકાલે એની પ્રેસ કોન્ફરન્સ જે યોજાવાની છે, જેનું નિમંત્રણ અમે થંબનેલમાં મૂકી દીધું છે. આ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ એ અત્યારે છે ને ચૂંટણી પંચ કરવા માટે વિવશ થઈ ગયું છે. કારણ એવું છે કે આવતીકાલે જ રાહુલ ગાંધીની બિહાર યાત્રા શરૂ થાય છે, વોટર અધિકાર યાત્રા શરૂ થાય છે, અને એને પણ શરૂ ન થાય એના માટે, એમાં અવરોધો સર્જવા માટે દિલ્હીના આદેશ મુજબ ત્યાંની સરકાર
એ કઈ ને કઈ ગતકડા વચ્ચે કરી રહી છે. કાં તો છે ને રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ન ઉતરવા દેવાય, કાં એમની જનસભાઓ ન કરવા દેવાય. આ બધા ખેલ છતાં પ્રજા હવે જાગી ગઈ છે અને એટલે જ ચૂંટણી પંચ અત્યાર સુધી સૂત્રોના જણાવ્યા મુજબ એ રીતે સમાચારો પ્લાન્ટ કરાવતું હતું. હવે એણે આવતીકાલે આ રાહુલ ગાંધીના ડરના માર્યા, કારણ કે રાહુલ ગાંધીએ તો હજી વધુ 48 બેઠકોમાં શું ગોલમાલ થઈ છે એની પણ જાહેરાત કરવાની જાહેરાત કરી દીધી છે. એ ક્યારે જાહેરાત કરશે? અને જો 48 બેઠકો માત્ર જેને 15-20 બેઠકો આગી પાછી થાય તો નરેન્દ્ર મોદી ઘર ભેગા થાય. એ છે ને હકીકત છે. ત્રીજી વખત વડાપ્રધાન બની ન શક્યા હોત એટલે 100 જેટલી બેઠકો ઉપર ગોલમાલ કરીને અને વારાણસીની બેઠક ઉપર પણ ગોલમાલ કરીને જીત્યા છે એવું અજય રાયે તો ખુલ્લેઆમ કહ્યું છે. અને પ્રજાએ જોયું છે કે 5-5 કે 6 રાઉન્ડ સુધી દેશનો પ્રાઇમ મિનિસ્ટર એ પાછળ ચાલતો હોય, કોંગ્રેસના એ ઉમેદવારની પાછળ ચાલતો હોય, પછી જેને મતગણતરી રોકી દેવામાં આવતી હોય, મીડિયાના માણસોને મતગણતરી કેન્દ્રોમાંથી બહાર કાઢી મૂકવામાં આવતા હોય, અને પછી જ્યારે મતગણતરી શરૂ થાય, જે કંઈ ગોઠવણો કરી હોય એ પછી, ત્યારે નરેન્દ્ર મોદી એ અજય રાય કરતા આગળ ચાલે છે. અને ગઈ વખતે 5 લાખની સરસાઈથી જીત્યા હતા, એ માત્ર 1.5 લાખની સરસાઈથી જીતે છે. અને એમાં 2 લાખ જેટલા મતદારો એ ફેક મતદારો હોય એવી શંકા પણ અજય રાયે અને એમના સમર્થકોએ વ્યક્ત કરી છે. ચૂંટણી પંચ ભીંસમાં છે. નરેન્દ્ર મોદી તો હાથ ઊંચા કરી દેશે, કારણ કે એ જ્યારે ભીંસમાં આવે ત્યારે એ કોઈને હોળીનું નારિયેળ બનાવી દે છે. પોતે જવાબદાર નથી એવું કહી દેશે. અને આ જવાબદારી એ જ્ઞાનેશ કુમારને માથે આવે છે, રાજીવ કુમારને માથે આવે છે. અને રાજીવ કુમારે તો ઘણા લાંબા સમય સુધી અપ્રગટ રહીને હવે છે ને પાછા એમના નામે જે જાગરણ, જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહેલા ગુપ્તજીનું અખબાર છે, ગોદી મીડિયા છે, દેશનું સૌથી વધારે એક વખતે એ વેચાતું અખબાર હતું. હવે તો ભાસ્કર એને ઓવરટેક કરી ગયું છે. પરંતુ આ અખબારની અંદર અહેવાલ છપાય છે કે રાજીવ કુમાર તો એમના ઘરે જ છે, સરકારી આવાસમાં જ છે. તો પછી આટલા બધા લાંબા સમય સુધી એમણે મૂક પ્રેક્ષક બનીને કેમ રહેવું પડ્યું? અને પછી કેમ આવીને જાગરણના જ સોર્સિસને કહેવું પડ્યું કે ચૂંટણી પંચે જવાબ આપવો પડે? રાજીવ કુમારના પગ તળે પણ રેલો આવે છે, જેલના સળિયા ગણવાનો વખત આવે છે. જ્ઞાનેશ કુમાર માટે પણ એ જ પરિસ્થિતિ છે. અને નરેન્દ્ર મોદી એમને સામે પણ ખટલાઓ દાખલ ન થાય એટલા માટે એ રાષ્ટ્રપતિ બનવા માટે ઉત્સુક છે, જેથી એમને આ બધા કેસીસમાંથી મુક્તિ મળે. પણ એ ભૂલી જવાની જરૂર નથી કે એ જેટલો સમય રાષ્ટ્રપતિ પદે હોય એટલા સમય પૂરતા જ એ કેસીસ એમની સામે ન થઈ શકે. એના પછી એમની સામે ફોજદારી કેસીસ થઈ શકે અને જેલના સળિયા ગણવાનો વારો પણ આવી શકે. બીજા ઘણા બધા કેસીસ છે એમની સામે. એક મિત્રએ કહ્યું કે અમિત શાહ વડાપ્રધાન બની જાય તો નરેન્દ્ર મોદીને સાચવી લે, કારણ કે નરેન્દ્ર મોદીની સામે ખૂબ બધા કેસીસ થાય. મેં કહ્યું કે અમિત શાહની સામે ઓછા કેસીસ થાય? એમની સામેના કેસીસ કઈ રીતે ચાલ્યા છે સુપ્રીમ કોર્ટમાં પણ એ આખી દુનિયા જાણે છે. જસ્ટિસ લોયાનું શું થયું એ સવાલ તો છે જ. અને અમિત શાહને ક્લીન ચીટ જેમણે આપી છે એમનું શું થયું એ પણ બધા જાણે છે. એમને કયા હોદ્દે મુકાયા એ પણ બધા જાણે છે. એટલે
અત્યારે એ હોદ્દા ઉપર છે ત્યાં સુધી તંત્ર એમના માટે કામ કરે છે, પણ તંત્રના તળે પગ તળે રેલો આવે ત્યારે તંત્ર પણ છે ને એ કહેશે, પુરાવા આપશે, અને જો સત્તા પલટો થાય, ચૂંટણી પંચ જો તટસ્થપણે ચૂંટણી યોજે તો સત્તા પલટો નિશ્ચિત છે. રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ. એના પહેલા તો ઓપી રાવત જે મુખ્ય ચૂંટણી કમિશનર હતા એમણે પણ કહ્યું હતું કે ચૂંટણી પંચે રાહુલ ગાંધીએ જે વાત કરી છે એના જવાબ આપવા પડે. પણ નવાઈની વાત તો જુઓ શું ખેલ ચાલી રહ્યો છે. એક બાજુ રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરીને પુરાવા રજૂ કરે છે કે આ ચૂંટણી પંચની ગોલમાલ છે, બનાવટી મતદારો ઉભા કેટલા કરવામાં આવ્યા છે, અને મતદાર યાદીઓમાં શું ગોટાળા છે એ પુરવાર કરે છે. અને બીજી બાજુ એટલે એમને છે ને એમ ચૂંટણી પંચ એમ કે છે કે શપથ પત્ર ઉપર તમે છે ને આ બધું કહો અને તમે એમને નોટિસ આપવામાં આવે છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુર એ 8 લોકસભા મત વિસ્તારોના ડાટા રજૂ કરે છે અને એમાં મતદાર યાદીઓના ગોટાળાની વાત કરે છે. એટલે કે ચૂંટણી પંચે ગોટાળા કર્યા છે એ પાછા સત્તા પક્ષ વાળો છે ને એ પોતે જ જાણે કે પુરવાર કરી આપે છે. એ અનુરાગ ઠાકુરને ચૂંટણી પંચ કોઈ નોટિસ નથી આપતો, અત્યાર સુધી તો નથી આપ્યું, અમારી જાણમાં નથી. તેજસ્વી યાદવ પાસે 2 વોટર્સ કાર્ડ છે અલગ અલગ નંબરના, એટલે એને નોટિસ આપે છે. પણ બિહારના ભારતીય જનતા પાર્ટીના જે નાયબ મુખ્યમંત્રી છે વિજય સિન્હા, એ વિજય સિન્હાની પાસે પણ 2 વોટર્સ કાર્ડ છે. 2 જિલ્લામાં એમના નામ નોંધાયેલા છે. 2 મત કેન્દ્રોમાં બેઠકો ઉપર એમના નામ નોંધાયેલા છે. 2 અલગ અલગ ઉંમરથી નામ નોંધાયેલા છે. ત્યારે એમને કોઈ નોટિસ નથી આપતા. ઉપરથી ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી અધિકારીઓ એમના માટે વ્યવસ્થા કરી આપે છે કે તમે અમને છે ને એક અરજી આપો કે તમારું એક નામ કેન્સલ થાય. પણ 2025ની યાદીમાં એમના નામ 2 છે, એમના વોટર્સ કાર્ડ 2 છે. કઈ રીતે આ શક્ય બને? અને વળી છેલ્લે તો તેજસ્વીએ બીજેપીના એક મેયર બહેનનું એમના દિયરોના 2 વોટર્સ કાર્ડ હોવાનું પણ પુરાવા સાથે રજૂ કર્યું. એમને કોઈ નોટિસ નથી આપવામાં આવતી, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના છે. મને લાગે છે કે આવતીકાલે અમે જે થંબનેલમાં જે નોટિસ મૂકી છે, જે ઇન્વિટેશન, મીડિયા માટેનું ઇન્વિટેશન જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે, એ અમે થંબનેલમાં મૂક્યું છે. અને એમાં એમ જણાવવામાં આવ્યું છે કે પ્રેસ કોન્ફરન્સ બાય ધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ ઓગસ્ટ 17, 2025 સન્ડેના 3 વાગે, રવિવારે ચૂંટણી પંચની ઓફિસ કામ કરે છે. એ પણ પાછું નવાઈની વાત છે. અને પ્રેસ કોન્ફરન્સ કરે છે નેશનલ મીડિયા સેન્ટર ન્યૂ દિલ્હીમાં. અને બધા મીડિયાના જે પ્રતિનિધિઓ છે એમને જણાવવામાં આવ્યું છે કે તમારે 1:30 વાગ્યા સુધી, 1:30 વાગ્યાથી એન્ટ્રી લઈ લેવાની અને 2:30 વાગ્યા સુધી તમારે તમારી બેઠક લઈ લેવાની છે. આવું મીડિયા ઇન્વિટેશન જે સાઇન કર્યું છે આજે, એનો નંબર છે ECIPN 2912025 અને સાઇન કરનાર છે P પવન, ડેપ્યુટી ડાયરેક્ટર. એટલે આવતીકાલે ચૂંટણી પંચનું બચાવનામું શું છે? ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટે જે નિર્દેશ કર્યા છે, આદેશ આપ્યા છે, એ આદેશનું પાલન કરવા નથી માંગતું કે માગે છે? કારણ કે એમણે સુપ્રીમ કોર્ટમાં જે
એફિડેવિટ કરી, અગાઉ આપણે એની ચર્ચા કરી ગયા છે, એની અંદર બહુ સ્પષ્ટપણે કહી દીધું હતું કે પિટિશનરોને કોઈ અધિકાર નથી આ માહિતી માંગવાનો. મને લાગે છે કે મારા ટેક્સના પૈસાથી જેનો પગાર થાય છે, પ્રજાના ટેક્સના પૈસાથી જેનો પગાર થાય છે, સરકારી તિજોરીના નાણાંમાંથી જેનો પગાર થાય છે, એ ચૂંટણી કમિશનરો એમ કહે છે કે પ્રજાને પૂછવાનો અધિકાર નથી. 20 લાખ કે 25 લાખ મતદારોના પ્રતિનિધિઓ એટલે કે લોકસભાના સભ્યોને પૂછવાનો અધિકાર નથી. રાજકીય પક્ષો 300 મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે કૂચ કરે છે સંસદથી નિર્વાચન સદન ભણી, એમને છે ને પોલીસ થાણે લઈ જવામાં આવે છે, એમની અટકાયત કરવામાં આવે છે, એમને પણ અધિકાર નથી. આ તુમાખી, એ તુમાખી ચૂંટણી પંચ કોના ખીલે નાચે છે એ બધા સમજે છે. તમે ન સમજતા હોય એટલા ભોળા તો નથી જ, એવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. કાલે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ 3 વાગે છે, લાઈવ હશે, તમે જરૂર જોજો. આપણે બધા જોઈશું અને એનું વિશ્લેષણ પણ આપણે એક એપિસોડમાં જરૂર કરીશું. નમસ્કાર.